ભગવાન પધારે છે એમ શાસ્ત્રએ કહ્યું છે કે હું દરેકના આંગણે આવું છું, પણ આપણે પૂછવા જઈએ ને ભગવાન કયા દિવસે આવશે એ કહી દો ને, એટલે દાડે 500 રૂપિયાનો હાલ લઈ આવું, બદામ પિસ્તા તૈયાર રાખું. ભગવાન કે એવું કહું નહીં, હું આવીશ, રોજ તૈયાર રહેતું. માતંગ ઋષિએ સબરીને કીધું તારી ઝૂંપડીમાં રામ આવશે, પણ ક્યારે આવશે એમ નથી કીધું. અને સબરી રોજ રસ્તો સાફ કરી લાવે, ફટફટ મીડી લાવે, રાહ જુએ. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારો જન્મ સુધારે, જન્મ સુધારે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. ક્યારે પધારે, મારો જન્મ સુધારે, જન્મ સુધારે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. એ જાતની છોભી લડીને નામ મારો સબરી, જાતની છોભી લડીને નામ મારો સબરી. ઈ રામ પધારે, મારો જન્મ સુધારે, રામ પધારે, મારો જન્મ સુધારે, જન્મ સુધારે, જન્મ સુધારે. એ મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. નિષદીને જોતી હું રાહ. એક એક ઋષિઓ મસ્કરી કરે કે જોને આ રોજ સાફ કરે છે, જાણે રામ એની ઝૂંપડીમાં જવાના. પણ ઋષિને ક્યાં ખબર છે એની નિષ્ઠાના બળથી રામને એ ખેંચી લાવશે. તમારા તપોબળથી રામ નહીં આવે, પણ એની સેવાના ફળથી રામ પધારે છે. તો આદર્શ ભગવાન ક્યાં મળશે જોવા? નથી પકવાન આરોગ્ય ભગવાને, નથી જાતપાત જોઈ, નથી રૂપ જોયું, પણ કેવલ એઠા આઠા બોર, પણ છતાંય અમૃતનો સ્વાદ લાગ્યો. ભક્તો અસીમે સખાજેતી રહસ્ય જ્ઞાન દોસ્તરમ. ભગવાન ભક્તોને જે આધીન છે કે સબરીમાં એઠા બોર આપે ને ભગવાન આરોગી જાય. મધુમંગલના મુખમાંથી ખાટી છાસ જે એઠી બહાર નીકળે છે અને કૃષ્ણ ચાટે છે, અને રોગ બ્રહ્મણ થઈ ગયો કે જેને વેદો ભગવાન કહે છે એ ભગવાન આવો કે મોઢામાંથી નીકળતું એઠું ચાટે છે, અને બ્રહ્માને રોગ લાગ્યો. પરીક્ષા કરવા ગયા, વાછડાઓને દ્રશ્ય કરી દીધા, ગ્વાલોને દ્રશ્ય કરી દીધા, ગાયોને દ્રશ્ય કરી દીધી. ભગવાને જોયા બધાને, ક્યાં સંતાડી આવ્યા બ્રહ્મા? કઈ વાંધો નહીં, સંતાડી દો, જાઓ. દુનિયામાં એક વ્યક્તિ જેવી બીજી વ્યક્તિ ન બનાવી શકી બ્રહ્મા, પણ ભગવાને એના જેવી વ્યક્તિઓ અનેક ઊભી કરી દીધી. જેટલા વાછડા, જેટલી ગાયો, જેટલા બાળકો, જેવા કપડા, જેવી લાકડીઓ. દીકરા ઘેર જાય તો માને ખબર નથી પડતી કે આ મારો દીકરો ન હોય. વાછેડું ધાવા જાય તો ગાયને પણ ખબર નથી પડતી કે મારું વાછેડું નથી. એ તો ગાય બીજા વાછેડાને પેસવા નથી. પણ આજે તો ગાયને આનંદ છે કે ભગવાન વાછેડું બનીને આવ્યા છે. ગોપીઓ કહેવા લાગી, જાણે મારો કનૈયો, મારો દીકરો કનૈયા જોડે જાય ને તો કનૈયા જેવું જ બોલે છે, કનૈયા જેવું જ ખાય છે. એને ખબર ક્યાં છે, તારો દીકરો તો બ્રહ્માએ સંતાડી દીધો, આ કનૈયો તારો દીકરો બનીને આવ્યો છે. આદર્શ ભક્ત અને આદર્શ ભગવાન, આદર્શ મિત્ર, આદર્શ પતિ, આદર્શ પત્ની. ભગવાન રામે સીતાજીને કીધું કે તમને ન ગમે તો તમે અયોધ્યામાં રહેજો, ન ગમે તો જનકપુરમાં જજો, પણ જંગલમાં તમારાથી નહીં રહેવાય. ત્યારે ભારતની આર્ય નારી બોલી છે, તમારા દુઃખમાં મને સુખની અનુભૂતિ થશે, પણ સુખમાં મને દુઃખની જ અનુભૂતિ થશે. તમારા ચરણમાં મને દુઃખમાં પણ સુખ લાગશે, અને હું અહીં રહીશ ને તો મને સુખમાં દુઃખ જ લાગશે. આ આદર્શ સ્ત્રી બતાવે છે. આદર્શ ભક્ત, આદર્શ ભગવાન.
14 વર્ષે અયોધ્યામાં જે દીવો પ્રજ્વલિત થયો એ દિવાળીનો આનંદ બધા જ લે છે. ગામડાનો માણસ પણ લે, શહેરનો માણસ લે, ગરીબ લે, ધનવાન લે, બધા જ લે છે. કોઈ લાખો રૂપિયા ખર્ચે, કોઈ હજારો ખર્ચે, કોઈ રૂપિયો ખર્ચી નહીં, આનંદ તો લેશે જ. છેવટે ઘરના આંગણે દીવડો પ્રકટ કરે છે. કારણ પરમાત્મા બધાનો છે. એ તહેવારો ઉત્સવ બતાવે છે. કમસે કમ એ સમય પૂરતું તો આપણા હૃદયમાં રામ રાજ આવે છે. પરાણે આપણે એકબીજાને ઘેર દઈએ, એકબીજાને સામે બોલાવીએ, ત્યાં બોલા નાચ જાત કશું જોતા નથી, બધાને રામ 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 કહેતા દઈએ છે. પછી મળે તો નથી કહેતા. ફરી હવે આવતી દિવાળી આદર્શ રામની જે સ્થાપના વિચાર છે. આજે બધાને રામ જેવો પુત્ર જોઈએ છે, રામ જેવો રાજા જોઈએ છે, રામ જેવો પતિ જોઈએ છે, રામ જેવો ભાઈ જોઈએ છે, પણ રામ જેવા બનવું નથી. બધાને સારું સારું જોઈએ છે. એક ધનવાન શેઠ એક સંતના આશ્રમમાં ગયો. એટલે સંતે કીધું, શેઠ ભોજનનો સમય છે, ભોજન કરવા બેસશો? હા, જે ચલો ભોજન કરી લઈએ. એટલે સંતે ખીચડી પીરસી અને ખીચડીમાં ઘી આપ્યું. એટલે શેઠે કીધું, મહારાજ હું ગાયનું જ ઘી ખાઉં છું, બીજું કશું ઘી નથી ખાતો. એટલે સંતે કીધું, ભાઈ અમારે ત્યાં ગાયો છે એટલે ગાયનું જ ઘી છે, છાશ પીશો? હું છાશ પણ ગાયના દૂધની જ બનાવેલી પીઉં છું, બીજી કોઈ છાશ નહીં. સંતે તો ગાય છે એટલે ગાયના દૂધની જ છાશ છે, દૂધ પીશો? હું ગાયના દૂધ સિવાય બીજું કંઈ પીતો નથી. સંતે કીધું, ગાય છે એટલે ગાયનું દૂધ છે, ગાયનું દહીં છે, ગાયની છાશ છે, ગાયનું જ ઘી છે. તમે બધું જ ગાયનું ખાવ છો, ગાય પાડો છો ખરા? પેલો શેઠ કે ના, હું ગાયો નથી પાડતો. ગાય પાડવી નથી, પણ ગાયનું બધું ખાવું છે ખરું. આજે મારે ત્યાં લોકો 300 ગાયો સાંભળે ને એમ તરત પ્રશ્ન કરે, મારે તમે ઘી વેચો છો? મેં કીધું, મારી પાસે 300 ગાયો દૂધ નથી આપતી, દૂધ ન આપતી ગાયોની સેવા, અને એમાંથી જે દૂધ આપે છે એમાંથી હું ઘી બનાવતો પણ નથી. બનાવું છું એ મલાઈ નીકળે, રોજ 5-10 લીટર જે આશ્રમનું દૂધ વપરાતું હોય એમાંથી મલાઈ નીકળે, એનું ઘી બનાવું છું. અમને આપો ને 2 કિલો. પૈસા ખર્ચવા તત્પર છે ને કેટલી કિંમત, 2,000 રૂપિયા આપવા તૈયાર છે. પણ વિચાર થયો કે જો આજે એક જણને ઘી વેચ્યું, કાલે 2 જણને વેચ્યું અને માંગ વધી જાય ને આપણી પાસે ઘી ન હોય એટલે પછી મિક્સિંગ કરવાનું મન થાય. એ વ્યવસાય આપણે કરવો જ નથી. એટલે એક નિયમ કરી દીધો કે 100 ગ્રામ મફત ઘી આપી દેવાનું દવા માટે. મફત આપો એટલે ફરી આવે નહીં, અને જરૂર હશે તો દવા માટે ને આપવાનું. પણ વ્યવસાય વૃત્તિ જો કરવા જઈશું તો પછી એમાં ચોરી કરવી પડશે. બધાને પ્યોર જોઈએ છે. આજે શહેરોની અંદર બહુ જ વિકટ પરિસ્થિતિ છે. જો ગામડા તો સારા છે કે તમને પ્યોર ઘી ખાવાનું મળે છે, પ્યોર દૂધ મળે, દહીં મળે, છાશ મળે. શહેરોમાં તો બધું જ કેમિકલ મિક્સ થવા લાગ્યું છે. હમણાં મારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, એણે મને કીધું, શાસ્ત્રીજી તમને ઘી મને બતાવું ને. એટલે મેં કીધું, ભાઈ ઘી બતાવે એમને કીધું, બોલો તમે કોઈ એટલા રૂપિયા આપી દો, જેટલું ઘી બધું મને આપી દો. મેં કીધું, પણ તમે કરશો શું એ તો મને કહો. એણે કીધું, સાચું કહું છું તમને, હું વેપારી છું અને તમારું ઘી મને ગમી ગયું એટલે મારે આ ઘી તમે કહો એટલા ભાવે લઈ લઉં. તમે કહો તો 1500 રૂપિયા આપું, પણ મને બધું ઘી આપી દો. મેં કીધું, તમે 1500નું ઘી લઈ જશો ને પછી શું કરશો? તમે બહાર કેટલા ભાવે વેચશો? એ વ્યક્તિએ કીધું, મહારાજ સાચું કહું છું તમને કે એક ઘીમાં હું 3 કિલો ઘી બનાવીશ અને 1200 રૂપિયાના ભાવે બજારમાં વેચીશ. મેં કીધું, જય શ્રી કૃષ્ણ, આપણે ધંધો નથી કરવો, નથી વેચવું. સમાજની જે વિકટ સ્થિતિ, સારું જોઈએ છે બધાને, પણ કરવું કોઈને નથી. ગામડું એટલે તો ગોકુળ માનજો કે બધું જ અહીં પ્યોર મળે છે. અને ગામડા તોડીને શહેરોમાં ગયેલાની દશા જોજો. એ દેવા કરી કરીને બંગલા બાંધ્યા, આખી જિંદગી બેંકોના વ્યાજો જ ભર્યા કરે છે. પણ અહીં જે વગડો, અહીં આનંદ છે, અહીં જે સ્વર્ગ છે, એ આજે સમાજમાં એક નિશંસ આવી ગયું કે ગામડા તોડી તોડીને લોકો શહેરમાં દોટ મૂકી, આંધળી દોટો મૂકે, દેખાદેખી. પરિવર્તન આવશે, ફરી વતન યાદ આવવા જ લાગશે. કારણ અહીં જે આનંદ છે, અહીં જે પ્રસન્નતા છે, અહીં જે શુદ્ધ હવા છે, અહીં જે શુદ્ધ ભોજન છે, એ શહેરમાં નથી. શહેરમાં રૂપિયો છે પણ આ બધું નથી.
માણસે પોતાનું જીવન ઘસી ઘસીને રૂપિયા બહુ જ કમાયો, શરીરની પરવા કર્યા વગર બસ રૂપિયાની પાછળ દોટ મૂકી જ કરી. હવે શરીર બગડ્યું અને રૂપિયા ખોલી નાખ્યા. ભાઈ 50 લાખ ખર્ચો, 25 કરોડ ખર્ચો, મને બચાવો બચાવો બચાવો. શરીરને સાચવવાનું હતું ત્યારે રૂપિયાને મહત્તા આપી. હવે શરીરને બચાવવું છે તો રૂપિયા છોડી દઈએ છીએ. શું મળ્યું આપણને? મુલ્લા નસરુદ્દીન એક વાર્તા કહે છે કે મુલ્લા નસરુદ્દીનની માએ નસરુદ્દીને કીધું કે જા, એ જમાનામાં લાકડાના વાસણો હતા, એટલે ખાંડલા જેવા. આ બાજુ ઘી લાય અને આ બાજુ તેલ લાય. એ ખાંડલાની બે બાજુ ખાંડા. દુકાનમાં જઈને કહેવા લાગ્યો, ભાઈ મને આમાં તેલ આપો. એટલે વેપારી એને તેલ આપ્યું. તેલ લઈને ઘી વાળા પાસે જઈને કહેવા લાગ્યો, મને આમાં ઘી આપો. એટલે તેલ ઊંધું વાળી દીધું અને ઘી ભરી લીધું. ઘેર આવીને માને કહેવા લાગ્યો, માં આ ઘી અને આ તેલ. એટલે ઘીએ ઊંધું વાળી દીધું. શું લઈને આવ્યા? આપણે શું પ્રાપ્ત કર્યું, શું મેળવ્યું? આદર્શજી રામલીલા બતાવે છે. જીવનની અંદર ભગવાન રામે સ્વ અનુભવ કરીને સમાજને પોતાની જીવન ચર્ચા દ્વારા સમાજને ઉપદેશ આપ્યો છે. શાસ્ત્રકારો પણ બહુ સુંદર કહે છે, રામે કર્યું છે એ કરવાની જરૂર છે અને કૃષ્ણએ કહ્યું છે તે કરવાની જરૂર છે. કૃષ્ણએ કર્યું એ કરવાની જરૂર નથી, રામે કર્યું એ કરવાની જરૂર છે. રામે એક વચન રાખ્યું, રામે એક પત્ની વ્રત કર્યું, રામે એક ધનુષ રાખ્યું. રામે એવો વિચાર ન કર્યો કે મારા પિતા 3 પત્ની લાયા છે તો હું 10 લાવી દઉં, હું રજપૂત છું, ક્ષત્રિય છું. રામે સમાજને એક નવો વિચાર આપ્યો. જે વડીલોએ કર્યું એ અલગ છે, આપણે નવો વિચાર, નવો રાહ સમાજને આપો. કૃષ્ણએ પણ આ જ લીલા કરી. પ્રતિવર્ષ ઇન્દ્રની પૂજા કરતા હતા, પણ નવો વિચાર કૃષ્ણએ સમાજને આપ્યો કે પૂજા કોની થવી જોઈએ. આ પ્રકૃતિની પૂજા કરો, આ પર્વતોની પૂજા કરો, આ નદીઓની પૂજા કરો, આ પૃથ્વીની પૂજા કરો, આ ગાયોની પૂજા કરો. જે આપણું રક્ષણ કરે છે એની પૂજા કરો. ગોવર્ધન લીલા એક ક્રાંતિકારી લીલા છે. એક નવો વિચાર કૃષ્ણે સમાજને આપ્યો કે પ્રકૃતિનું સૌંદર્ય છે અને પ્રકૃતિનું તમે રક્ષણ કરશો તો પ્રકૃતિ તમારું રક્ષણ કરશે, અને પ્રકૃતિનો વિનાશ કરશો તો પ્રકૃતિ પણ તમારો વિનાશ કરી દેશે. અને તેથી શાસ્ત્રોમાં નદીને માં કહેવાય, પીપળાને દેવતા કહેવાય. શા માટે શાસ્ત્રો એને દેવતા બનાવ્યો, માં બનાવી? તમે માનું જેમ પવિત્રતા સાચવો, માની જેમ સ્વચ્છતા સાચવો, પણ આપણે નદીઓમાં જઈને કચરા નાખીએ છીએ, નદી દુર્ગંધવાળી બનાવી દઈએ છીએ. પીપળો દેવ છે પણ પીપળા ગાડી બધો કચરો નાખે, નકામ હોય, બધું ફૂટેલો તૂટેલું બધું તે પીપળે મૂકી દઈએ એટલે નદી ગંદકી થાય છે. એ પરમાત્મા કે છે એની ત્યાં સ્વચ્છ, એ વાતાવરણને સ્વચ્છ રાખો, એ જગ્યાને સ્વચ્છ રાખો, એ નદીઓને સ્વચ્છ કરો, એ પર્વતોને સ્વચ્છ કરો, તો પ્રકૃતિ સુંદર થશે, તો આપણને સુંદરતા આપશે. આદર્શ જે લીલાઓ છે અને એ લીલાઓ દ્વારા પ્રભુની અનેક લીલાઓ છે. जब जब होई धर्म के हानि, बाढ़ई असुर अधम अभिमानी, तब तब प्रभु धरी विविध शरीरा होई सज्जन. જ્યારે જ્યારે પૃથ્વી પર બહાર આવે, ગીતા પર કે છે, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિરભરવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. મહાભારતના યુદ્ધની અંદર 700 શ્લોકની ગીતા જેને ગાઈ એ કૃષ્ણ કેવો હશે, કેવો જાદુ અર્જુનને આપ્યો હશે કે અર્જુન મૂર્છિત થયેલો એકદમ ચેતનવંતો બની ગયો. આ શાસ્ત્રો આપણને ચેતનવંતા બનાવે છે. આ શાસ્ત્રો એક નવી ઉર્જા આપે છે. આ શાસ્ત્રો એક જીવન જીવવાની કળા આપે છે. આ શાસ્ત્રોનું સાંભળેલું તમારી આપત્તિ વિપત્તિમાં કામમાં આવશે. એક ધનવાન શેઠે ગરીબને પોતાને ત્યાં નોકરી રાખ્યો, પણ શેઠ એવો કે ચમડી છોડે પણ દબડી ના છોડે. નોકર જોડે કામ 8-8, 12-12 કલાકનું કામ લે.
એને આરામ કરવા ના દે, પૂરતું ખાવાનું ન આપે, કપડાં ન આપે, બસ કામ કર નહીં તો ભૂખે મરીશ. પેલો લાલચમાં આખો દિવસ કામ કરે, થાકે, કામ કરે અને એક દિવસ બીમાર પડી ગયો. શેઠ એને ધમકાવે, ભૂખ્યો મરી દઈશ, કાઢી મૂકીશ નોકરીમાંથી, કામ કર. પેલો વિચાર કરવા લાગ્યો, આટલું બધું કામ કરું છું, બીમાર પડ્યો છતાંય ખાવા નથી આપતો ને કામ કે એના કરતો તો મરી જવું સારું છે. એટલે એણે શેઠને કહી દીધું, શેઠ મારે તમારી નોકરી નથી કરવી, ભલે હું મરી જતો જાઉં. બસ આ શબ્દ જ્યારે સાંભળ્યો એટલે શેઠનો પાવર એકદમ ડાઉન થઈ ગયો. આજે શહેરોમાં દશા છે, બધા જ કામ કરનારા હોય, કચરા પોતું કરનારા જુદા હોય, વાસણ ઉરકનારા જુદા હોય, કપડાવાળા જુદા હોય, રસોઈ કરનારા જુદા હોય, અને માણસ એમ કે શેઠાણી કાલે અમે નથી આવવાના, એટલે શેઠાણી એકદમ પરસેવો થઈ જાય. અરે નાના 2 કલાક આવજે ને, હું તને 500 રૂપિયા આપીશ વધારાના, જા. એટલે પછી માણસ નબળી નસ જોઈ લે છે, વારે આવી રીતે આપણને સતાવે. આ યુવાને કીધું, શેઠ મારે નોકરી નથી કરવી, ભલે મરી જાઉં. એટલે શેઠનો પાવર ડાઉન થઈ ગયો. હું તને દવા આપીશ, તને ખાવાનું આપીશ, તને પગાર આપીશ, તને આરામ કરવાનું છે, તું કામ કર. એક તાકાત જોઈએ, ના કહેવાની પણ તાકાત જોઈએ. આ શાસ્ત્રોએ શક્તિ આપી શકે છે, અટકાવી શકાય છે. એક ગર્જના પણ કરવાની તાકાત જોઈએ. એમને બરાડા પાડો તો નહીં, પણ એક ભયંકર યુદ્ધ આવતું હોય, તમારી સામે કોઈ આવતો હોય, તમે એકદમ ખબરદાર, તો સામે વાળો ગભરાઈ જાય. વસુદેવે આવું વચન બોલ્યા છે કે કંસ પણ થરથર ધ્રુજવા લાગ્યો કે આ બોલનારો કોઈ સામાન્ય નહીં, કોઈ દેવી શક્તિ એનામાં આવી હશે, નહીં તો મારું નામ સાંભળતાની સાથે પરસેવો છૂટી જાય. એ વસુદેવ મને એમ કે ખબરદાર, કંસ પાછો પડી ગયો છે. આત્મબળ, મનોબળ, ધૈર્યબળ. સંપત્તિ એટલે પારસમણી ને, એ સવારમાં દ્રષ્ટાંતમાં બતાવ્યું ને કે શિષ્યને કીધું કે તું આ પારસમણી લઈ જાય, ને શિષ્ય ગાંડો થઈ ગયો. ગુરુજી પૂછ્યું, બેટા સુખી થઈ ગયો? શિષ્યએ કીધું, અરે ગુરુજી હું સુખી છું, હું તો વિચારમાં ક્યાંય જતો રહ્યો કે તમે આ પારસમણી સમજતા નતા, કે એનો ઉપયોગ તમે ન કર્યો. સંતે કીધું, મારી જોડે તેના કરતા બહુ કિંમતી રત્નો હતા. અરે તો ગુરુજી એ આપી દો ને. ત્યાગી બાવાને પૂછ્યું હશે ને તમે કોઈ, તમારી પાસે રૂપિયા કેટલા છે? તપસ્વી બાવાએ કહ્યું છે, મારી પાસે રૂપિયા બહુ છે. એટલે આપણે બધાએ તો કાગળના રૂપિયા સમજ્યા છે ને, બહુ રૂપિયા, અમને આપો. સંતે કીધું, મારી પાસે કયા રૂપિયા કિંમતી છે? નિજાનંદનો ખજાનો છે, આત્માનંદનો ખજાનો છે, ભજનાનંદનો ખજાનો છે. वो आनंद संत फकीर, એ આનંદ અગાડી આ સંપત્તિ વૈભવ આનંદ તુચ્છ લાગે છે. અદ્ભુત જે કથાઓ છે. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વાન મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહરણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભહરણમ એતદ્ધિ રામાયણમ. જ્યારે ભગવાન શ્રી રામે રાવણને માર્યો છે અને તે સમયે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ તું રાવણની પાસે જા અને રાવણની પાસે થોડો ઉપદેશ લઈ આવો. લક્ષ્મણ રાવણની પાસે ઉપદેશ લેવા ગયો, પણ લક્ષ્મણજી રાવણના મસ્તક આગળ જઈને ઉભા કે હું અયોધ્યાનો પુત્ર રામનો નાનો ભાઈ લક્ષ્મણ તમારી પાસે સત્સંગ કરવાયો છું, મને જ્ઞાન આપો. રાવણે આંખ ના ખોલી. લક્ષ્મણે તો જોઈને કેટલો બધો અભિમાન છે, આ પડ્યો છે પણ જો આંખ નથી ખોલતો, હું એને પ્રણામ કરવા આવ્યો છું. તો આવીને રામને કીધું, અરે તમે મને મોકલ્યો પણ મેં નહીં, જેને કીધું હું તને અયોધ્યાનો પુત્ર રામનો ભાઈ તમને વંદન કરું છું, પણ એને તો આંખે ના ખોલી, મારી સામે ન જોયું. રામે કીધું, ચાલો હું આવું તારી સાથે. તારું એ મારું ને મારું એ તારું, તે મૈત્રી. આજે તો શેરી મિત્ર 100 મળે, તાલી મિત્ર અનેક, પણ સુખ દુઃખમાં સાથ આપે એવો ભગવાન જેવો એક જ છે. બે તાલી કહેનારા તો બધા બહુ ટોળા આવી જાય.
પણ સુખ દુઃખની અંદર સાથ આપે. સુખમાં તો બધા જ આવી જાય, પણ દુઃખમાં જે સાથ આપે એવો ભગવાન છે. એવું એક એટલે પતિ પત્ની પણ એક મિત્ર છે. એ અવસ્થામાં પતિ પત્ની છે, પણ વૃદ્ધ અવસ્થામાં એકબીજાના મિત્ર છે, એકબીજાનો સહારો આપે છે, એકબીજાને સાથ આપે છે. આત્માનો મિત્ર પરમાત્મા છે. શરીરના અનેક મિત્રો છે. તો આદર્શ મિત્રની કથા એ રામાયણ બતાવે છે. આદર્શ ભક્ત ક્યાં જોવા મળશે? સબરી ચરિત્રને યાદ કરો. દરેકના આંગણે ભગવાન પધારે છે એમ શાસ્ત્રએ કહ્યું છે કે હું દરેકના આંગણે આવું છું. પણ આપણે પૂછવા જઈએ ને, ભગવાન કયા દિવસે આવશે એ કહી દો. એટલે એ દાડે 500 રૂપિયાનો હાલ લઈ આવું, બદામ પિસ્તા તૈયાર રાખું. ભગવાન કે એવું કહું નહીં, હું આવીશ, રોજ તૈયાર રહેતું. માતંગ ઋષિએ સબરીને કીધું તારી ઝૂંપડીમાં રામ આવશે, પણ ક્યારે આવશે એમ નથી કીધું. અને સબરી રોજ રસ્તો સાફ કરી લાવે, ફળફળ મીડી લાવે, રાહ જુએ. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારો જન્મ સુધારે, જન્મ સુધારે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. ક્યારે પધારે મારો જન્મ સુધારે, જન્મ સુધારે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. એ જાતની છોભી લડીને નામ મારો સબરી, જાતની છોભી લડીને નામ મારું સબરી. ઈ રામ પધારે મારો જન્મ સુધારે, રામ પધારે મારો જન્મ સુધારે, જન્મ સુધારે, જન્મ સુધારે. એ મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. નિષદીને જોતી હું રાહ. એક એક ઋષિઓ મસ્કરી કરે કે જોને આ રોજ સાફ કરે છે, જાણે રામ એની ઝૂંપડીમાં જવાના. પણ ઋષિને ક્યાં ખબર છે એની નિષ્ઠાના બળથી રામને એ ખેંચી લાવશે. તમારા તપોબળથી રામ નહીં આવે, પણ એની સેવાના ફળથી રામ પધારે છે. તો આદર્શ ભગવાન ક્યાં મળશે જોવા? નથી પકવાન આરોગ્ય ભગવાને, નથી જાતપાત જોઈ, નથી રૂપ જોયું, પણ કેવલ આઠા બોર, પણ છતાંય અમૃતનો સ્વાદ લાગ્યો. ભક્તો અસીમે સખા ચેતી રહસ્ય જ્ઞાન દોસ્તરમ. ભગવાન ભક્તોને જે આધીન છે કે સબરીમાં એઠા બોર આપે ને ભગવાન આરોગી જાય. મધુમંગલના મુખમાંથી ખાટી છાસ જે એઠી બહાર નીકળે છે અને કૃષ્ણ ચાટે છે, અને રોગ બ્રહ્મણ થઈ ગયો. કે જેને વેદો ભગવાન કહે છે એ ભગવાન આવો કે મોઢામાંથી નીકળતું એઠું ચાટે છે, અને બ્રહ્માને રોગ લાગ્યો. પરીક્ષા કરવા ગયા, વાછડાઓને દ્રશ્ય કરી દીધા, ગ્વાલોને દ્રશ્ય કરી દીધા, ગાયોને દ્રશ્ય કરી દીધી. ભગવાને જોયા બધાને, ક્યાં સંતાડી આવ્યા બ્રહ્મા? કઈ વાંધો નહીં, સંતાડી દો, જાઓ. દુનિયામાં એક વ્યક્તિ જેવી બીજી વ્યક્તિ ન બનાવી શકી બ્રહ્મા, પણ ભગવાને એના જેવી વ્યક્તિઓ અનેક ઊભી કરી દીધી. જેટલા વાછરડા, જેટલી ગાયો, જેટલા બાળકો, જેવા કપડાં, જેવી લાકડીઓ. દીકરા ઘેર જાય તો માને ખબર નથી પડતી કે આ મારો દીકરો ન હોય. વાછરડું ધાવા જાય તો ગાયને પણ ખબર નથી પડતી કે મારું વાછરડું નથી. તો ગાય બીજા વાછરડાને પેસવા નથી. પણ આજે તો ગાયને આનંદ છે કે ભગવાન વાછરડું બનીને આવ્યા છે. ગોપીઓ કહેવા લાગી, જાણે મારો કનૈયો, મારો દીકરો કનૈયા જોડે જાય ને તો કનૈયા જેવું જ બોલે છે, કનૈયા જેવું જ ખાય છે. એને ખબર ક્યાં છે, તારો દીકરો તો બ્રહ્માએ સંતાડી દીધો, આ કનૈયો તારો દીકરો બનીને આવ્યો છે. આદર્શ ભક્ત અને આદર્શ ભગવાન, આદર્શ મિત્ર, આદર્શ પતિ, આદર્શ પત્ની.
ભગવાન રામે સીતાજીને કીધું કે તમને ન ગમે તો તમે અયોધ્યામાં રહેજો, ન ગમે તો જનકપુરમાં જજો, પણ જંગલમાં તમારાથી નહીં રહેવાય. ત્યારે ભારતની આર્ય નારી બોલી છે, તમારા દુઃખમાં મને સુખની અનુભૂતિ થશે, પણ સુખમાં મને દુઃખની જ અનુભૂતિ થશે. તમારા ચરણમાં મને દુઃખમાં પણ સુખ લાગશે, અને હું અહીં રહીશ ને તો મને સુખમાં દુઃખ જ લાગશે. આ આદર્શ સ્ત્રી બતાવે છે. આદર્શ ભક્ત, આદર્શ ભગવાન. 14 વર્ષે અયોધ્યામાં જે દીવો પ્રજ્વલિત થયો એ દિવાળીનો આનંદ બધા જ લે છે. ગામડાનો માણસ પણ લે, શહેરનો માણસ લે, ગરીબ લે, ધનવાન લે, બધા જ લે છે. કોઈ લાખો રૂપિયા ખર્ચે, કોઈ હજારો ખર્ચે, કોઈ રૂપિયો ખર્ચી નહીં, આનંદ તો લેશે જ. છેવટે ઘરના આંગણે દીવડો પ્રકટ કરે છે. કારણ પરમાત્મા બધાનો છે. એ તહેવારો ઉત્સવ બતાવે છે. કમસે કમ એ સમય પૂરતું તો આપણા હૃદયમાં રામ રાજ આવે છે. પરાણે આપણે એકબીજાને ઘેર જઈએ, એકબીજાને સામે બોલાવીએ, ત્યાં બોલા નાચ જાત કશું જોતા નથી, બધાને રામ 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 કહેતા જઈએ છે. પછી મળે તો નથી કહેતા. ફરી હવે આવતી દિવાળી. આદર્શ રામની જે સ્થાપના વિચાર છે. આજે બધાને રામ જેવો પુત્ર જોઈએ છે, રામ જેવો રાજા જોઈએ છે, રામ જેવો પતિ જોઈએ છે, રામ જેવો ભાઈ જોઈએ છે, પણ રામ જેવા બનવું નથી. બધાને સારું સારું જોઈએ છે. એક ધનવાન શેઠ એક સંતના આશ્રમમાં ગયો. એટલે સંતે કીધું, શેઠ ભોજનનો સમય છે, ભોજન કરવા બેસશો? હા જે ચલો ભોજન કરી લઈએ. એટલે સંતે ખીચડી પીરસી અને ખીચડીમાં ઘી આપ્યું. એટલે શેઠે કીધું, મહારાજ હું ગાયનું જ ઘી ખાઉં છું, બીજું કશું ઘી નથી ખાતો. એટલે સંતે કીધું, ભાઈ અમારે ત્યાં ગાયો છે એટલે ગાયનું જ ઘી છે, છાશ પીશો? હું છાશ પણ ગાયના દૂધની જ બનાવેલી પીઉં છું, બીજી કોઈ છાશ નહીં. સંતે તો ગાય છે એટલે ગાયના દૂધની જ છાશ છે, દૂધ પીશો? હું ગાયના દૂધ સિવાય બીજું કંઈ પીતો નથી. સંતે કીધું, ગાય છે એટલે ગાયનું દૂધ છે, ગાયનું દહીં છે, ગાયની છાશ છે, ગાયનું જ ઘી છે, તમે બધું જ ગાયનું ખાવ છો, ગાય પાડો છો ખરા? પેલો શેઠ કે ના, હું ગાયો નથી પાડતો. ગાય પાડવી નથી, પણ ગાયનું બધું ખાવું છે ખરું. આજે મારે ત્યાં લોકો 300 ગાયો સાંભળે ને એમ તરત પ્રશ્ન કરે, મારે તમે ઘી વેચો છો? મેં કીધું, મારી પાસે 300 ગાયો દૂધ નથી આપતી, દૂધ ન આપતી ગાયોની સેવા, અને એમાંથી જે દૂધ આપે છે એમાંથી હું ઘી બનાવતો પણ નથી. બનાવું છું એ મલાઈ નીકળે, રોજ 5-10 લીટર જે આશ્રમનું દૂધ વપરાતું હોય એમાંથી મલાઈ નીકળે, એનું ઘી બનાવું છું. અમને આપો ને 2 કિલો. પૈસા ખર્ચવા તત્પર છે ને કેટલી કિંમત, 2,000 રૂપિયા આપવા તૈયાર છે. પણ વિચાર થયો કે જો આજે એક જણને ઘી વેચ્યું, કાલે 2 જણને વેચ્યું, અને માંગ વધી જાય ને આપણી પાસે ઘી ન હોય એટલે પછી મિક્સિંગ કરવાનું મન થાય. એ વ્યવસાય આપણે કરવો જ નથી. એટલે એક નિયમ કરી દીધો કે 100 ગ્રામ મફત ઘી આપી દેવાનું દવા માટે. મફત આપો એટલે ફરી આવે નહીં, અને જરૂર હશે તો દવા માટે એને આપવાનું. પણ વ્યવસાય વૃત્તિ જો કરવા જઈશું તો પછી એમાં ચોરી કરવી પડશે. બધાને પ્યોર જોઈએ છે. આજે શહેરોની અંદર બહુ જ વિકટ પરિસ્થિતિ છે. જો ગામડા તો સારા છે કે તમને પ્યોર ઘી ખાવાનું મળે છે, પ્યોર દૂધ મળે, દહીં મળે, છાશ મળે. શહેરોમાં તો બધું જ કેમિકલ મિક્સ થવા લાગ્યું છે. હમણાં મારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, એણે મને કીધું, શાસ્ત્રીજી તમને ઘી મને બતાવું ને. મેં કીધું, ભાઈ ઘી બતાવે એમને કીધું, બોલો તમે કહો એટલા રૂપિયા આપી દો, જેટલું ઘી બધું મને આપી દો. મેં કીધું, પણ તમે કરશો શું એ તો મને કહો. એને કીધું, સાચું કહું છું તમને, હું વેપારી છું અને તમારું ઘી મને ગમી ગયું એટલે મારે આ ઘી તમે કહો એટલા ભાવે લઈ લઉં. તમે કહો તો 1500 રૂપિયા આપું, પણ મને બધું ઘી આપી દો. મેં કીધું, તમે 1500નું ઘી લઈ જશો ને પછી શું કરશો? તમે બહાર કેટલા ભાવે વેચશો? એ વ્યક્તિએ કીધું, મહારાજ સાચું કહું છું તમને કે એક ઘીમાં હું 3 કિલો ઘી બનાવીશ અને 1200 રૂપિયાના ભાવે બજારમાં વેચીશ. મેં કીધું, જય શ્રી કૃષ્ણ, આપણે ધંધો નથી કરવો, નથી વેચવું. સમાજની જે વિકટ સ્થિતિ, સારું જોઈએ છે બધાને, પણ કરવું કોઈ નથી. ગામડું એટલે તો ગોકુળ માનજો કે બધું જ અહીં પ્યોર મળે છે. અને ગામડા તોડીને શહેરોમાં ગયેલાની દશા જોજો.
એ દેવા કરી કરીને બંગલા બાંધ્યા ને આખી જિંદગી બેંકોના વ્યાજો જ ભર્યા કરે છે. પણ અહીં જે વગડો, અહીં આનંદ છે, અહીં જે સ્વર્ગ છે, એ આજે સમાજમાં એક નિશંસ આવી ગયું કે ગામડા તોડી તોડીને લોકો શહેરમાં દોડ મૂકી, આંધળી દોટો મૂકે, દેખા દેખી. પરિવર્તન આવશે, ફરી વતન યાદ આવવા જ લાગશે.